એની અંદર જુઓ કારેલા એકદમ જોરદાર લાગેલા છે અને અત્યાર શું છે જુઓ ફોજ છે અને ફોજના એકદમ ભજીયા મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે। આજે આપણે ઓર્ગેનિક શાકભાજીના વિડીયો બનાવી રહ્યા છીએ, તો ચાલો। નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું એકદમ સ્વાગત છે। જય જવાન જય કિસાન। મિત્રો આજે આપણે ઓર્ગેનિક શાકભાજીને લગતો વિડીયો છે। આપણે ઘર પૂરતી શાકભાજી કરી છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની શાકભાજી વાવેલી છે। હું તમને તે બતાવું છું, તમે પણ આ જ રીતે તમારા ઘર પૂરતી શાકભાજી કરી શકો છો। તો મેં કયા કયા શાકભાજી વાવી છે, તો સૌથી પહેલાં આપણે ભીંડી જોઈ અને ભીંડી પછી જો મરચાં લાગેલા છે એકદમ મસ્ત, હાલ મરચાંનો ખૂબ જ ભાવ છે। એના પછી જુઓ તમે ટમાટા એકદમ સરસ મજાના હાલ લીલા એકદમ કાચા ટમાટા છે અને ગોળ ટમાટા છે એકદમ દેશી। એના પછી જો આપણે આવી ગયા છીએ ક્યારાની અંદર કે જેની અંદર પાલક કરેલો છે, કોથમીર કરેલી છે, કોથમીર હજી એકદમ નાની છે। અને એના પછી આપણે ક્યારાની અંદર આવ્યા છીએ લસણ। તો આ એકદમ પ્યોર અને ઓર્ગેનિક લસણનો ક્યારો છે। એના પછી છેલ્લા ક્યારાની અંદર આપણે આવ્યા છીએ હવે, અને આ ક્યારો છે આપણે ડુંગળીનો। તો આ રીતે આપણે ઓર્ગેનિક પ્રકારની ડુંગળી મિત્રો આપણે ક્યારાની અંદરથી હવે આપણે ખેતરના શેઢા ઉપર આવી ગયા છીએ અને શેઢા ઉપર આપણને શું જોવા મળે છે, તો શેઢા ઉપરની શાકભાજીની અંદર જો કારેલા એકદમ જોરદાર લાગેલા છે અને અત્યાર સુધી પણ કારેલા અમે આખા વરસાદની અંદર શાક બનાવી અને ખાધું છે કંકોડા કારેલાનું। અને હવે અત્યારે હજી લાગેલા જ છે જુઓ કારેલા એકદમ મસ્ત, અને આવી બે ચાર આપણે કારેલીઓ છે જ ખેતરની અંદર શેઢા ઉપર જો એકદમ મોટી કારેલી છે, હજી સુધી એકદમ મસ્ત કારેલા લાગેલા જ છે અને આનું સબ્જી બનાવીને અમે ખાઈએ પણ છીએ જ। આ ઉપરાંત કઈ શાકભાજી છે, ને આ ઉપરાંત પણ આપણે વેલાવાળી શાકભાજીની અંદર જો વાલોળની ફળીઓ પણ આવે જ છે ખેતરમાં। ઘણી જગ્યાએ આપણે વાલોળની ફળીઓ વાવેલી છે, એમાંનો એક આ ડોકો છે। જો ફૂલ એકદમ સફેદ આવવાના ચાલુ થઈ ગયા છે, ફળી પણ એક નાની આવી છે અને ફળીઓ પણ ચાલુ થઈ ગઈ છે, અત્યારે ફૂલ આવ્યા છે જુઓ। તો ખેતરની અંદર એકદમ ઓર્ગેનિક પ્રકારની શાકભાજી છે। અને આ ઉપરાંત હું તમને વેલાવાળી શાકભાજીની અંદર બતાવું તો આ છે ફોજ, અને આ વાડની અંદર થતી હોય છે, જો ફોજ છે અને ફોજના એકદમ ભજીયા એકદમ જોરદાર બને છે। જો મિત્રો તમે કદાચ પાલકની જગ્યાએ આનો ઉપયોગ કરીને જો ભજીયા બનાવશો તો પાલકની જેમ જ આ પણ એકદમ સ્વાદિષ્ટ ભજીયા બનશે। આ પણ એક વાડની અંદર થતી શાકભાજી છે, એકદમ ઓર્ગેનિક છે કે જે ઓર્ગેનિક છે। તો આની અંદર આપણે નાખીએ છીએ યુરિયા ખાતર। આ રાઈ છે, અને આપણે ગુજરાતીમાં પંજાબીની અંદર એક કહેવત છે કે સરસોદા શાક અને મક્કી કી રોટી, તો આનું પણ એક સબ્જી બને જ છે। અને આ ખેતરની અંદર પણ એક નિંદામણ હોય છે જેને તાંદળ તો કહીએ છીએ, તેનો વિડીયો પણ આપણે અપલોડ કરીશું, સબ્જી બનાવીશું। અને તાંદળ તો આની અંદર થાય જ છે, તો એની પણ આપણે સબ્જી બનાવી અને ખાઈ શકીએ છીએ કે જે આંખોના તેજ માટે ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો તમને આ દરેક શાકભાજીમાંથી કઈ શાકભાજી ભાવે છે અને તમે કઈ શાકભાજીનો વિડીયો જોવા માગો છો તે કોમેન્ટની અંદર ખાસ જણાવજો કે જેથી અમે વિડીયો અપલોડ કરી શકીએ। આ સિવાય પણ અમે ઘણી બધી શાકભાજી અમને આજુબાજુમાંથી મળી જાય છે। શેઢા ઉપર પણ અમે બીજી શાકભાજી વાવી જ છે વેલાવાળી, જેમ કે વાલોળની ફળીઓ છે એની પણ શાકભાજી અમે વાવી છે। તેનો વિડીયો અત્યારે નથી નાખી રહ્યા, બાકી અલગ અલગ પ્રકારની શાકભાજી અમે કરીએ છીએ। મૂળા છે, ગાજર છે, આ બધું જ અમે વાવ્યું છે અને એનો પણ આપણે શાકભાજી બનાવી અને વિડીયો પણ અપલોડ કરીશું અહીં। અને મિત્રો આ જ પ્રકારની શાકભાજી અમે ખાઈએ છીએ દરરોજના અંદર, અલગ અલગ પ્રકારની અલગ અલગ વેરાયટીની ખેતરની અંદર શાકભાજી કરીએ છીએ કે જેથી અમારે કોઈ પણ દુકાનમાંથી શાકભાજી લેવા ના જવું પડે। ક્યારેક ક્યારેક લાવીએ છીએ ફુલાવર ને એ બધી શાકભાજી અમે નથી કરતા, અને એની ફુલાવરની અંદર ખાસ શાકભાજીની અંદર દવાઓ ખૂબ આવતી હોય છે અને ઘણા ઓર્ગેનિક પણ કરતા હશે, પરંતુ ક્યારેક લાવીએ છીએ ફુલાવર ને કોબીજ ને એવું બધું। બાકી દરરોજ લગભગ અમારે ખેતરની અંદરથી જ શાકભાજી હોય છે, કઢી હોય, કોઈ દિવસ દાળ હોય, અને આ જે પણ પ્રકારની મેં તમને શાકભાજી બતાવી છે એ દરરોજની અમારા જીવનની અંદર ખાતા જ હોઈએ છીએ। તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો। જય જવાન જય કિસાન। જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો।